Hello friends, welcome to lecture number 4 of unit number 5, Transaction Processing. Myself Nikul Jaiswal, lecturer in Computer Engineering, Sri KJ Polytechnic, Bharuch. So let's have a quick recap of our previous lecture. So in the previous lecture, we have discussed what is concurrency and what is concurrency control. So basically, concurrent execution of the transaction is necessary in the multi-level DBMS system. So the concurrent access of the transaction will enhance the performance of the DBMS and it will also give the faster response. તો જ્યારે પણ આપણે મલ્ટી યુઝર સિસ્ટમ યુઝ કરતા હોઈએ ત્યારે ટ્રાન્ઝેક્શન concurrent ટ્રાન્ઝેક્શન એક્ઝિક્યુશન જે આપણે પ્રોવાઈડ કરીએ concurrent એક્ઝિક્યુશન એટલે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન એક સાથે એક્ઝિક્યુટ થાય તો database management system નું performance increase થાય and it is necessary for the faster response and the better performance. પણ concurrent execution જ્યારે આપણે કરીએ ત્યારે ટ્રાન્ઝેક્શનનું concurrent execution કરીએ ત્યારે ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ એની સાથે આવે. So there are basically three problems associated with the concurrent execution of the transaction. The first is the lost update problem, second is the dirty read problem, and third is the inconsistent retrieval problem. So in the lost update problem, if the two transactions, let's suppose T1 and T2, both read the same data and then update it, then the effect of the first update will be overwritten by the second update. તો લોસ્ટ અપડેટ પ્રોબ્લેમ શું છે કે જ્યારે મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન લેટ સપોઝ કે બે ટ્રાન્ઝેક્શન એક સાથે એક્ઝિક્યુટ થાય છે અને બંને ટ્રાન્ઝેક્શન સેમ ડેટા વેલ્યુ રીડ કરે અને બંને ટ્રાન્ઝેક્શન સેમ ડેટા વેલ્યુ અપડેટ કરે તો શું થશે કે જે પહેલી અપડેટેડ વેલ્યુ છે એ બીજી અપડેટેડ વેલ્યુથી ઓવર રિટર્ન થઈ જશે. સો દેટ ઇઝ ધી lost update problem. Now in the dirty read problem will arise when one transaction update the item and then fails due to some reason. એટલે let's suppose કે એક ટ્રાન્ઝેક્શન કોઈ ડેટા વેલ્યુ રીડ કરે છે અને એને અપડેટ કરે છે અને અપડેટ કર્યા પછી બીજું કોઈ ટ્રાન્ઝેક્શન એ ડેટા વેલ્યુ રીડ કરે છે. મીનવાઇલ ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન ફેલ થઈ જાય છે અને રોલ બેક થઈ જાય. તો રોલ બેક થઈ જશે તો શું થશે કે જે વેલ્યુને અપડેટ કરી છે દેટ વિલ બી રોલ્ડ બેક. હવે સેકન્ડ ટ્રાન્ઝેક્શને જે ડેટા રીડ કર્યો છે એ તો હવે એક્ઝિસ્ટન્ટ જ નથી, એક્ઝિસ્ટ કરતો જ નથી. સો દેટ ટાઈપ ઓફ problem will be called as a dirty read problem. And the last is the inconsistent retrieval problem. તો આ પ્રોબ્લેમમાં this problem will arise when one transaction retrieve the data to use some operation. એક ટ્રાન્ઝેક્શન કોઈ ડેટા રિટ્રાઈવ કરે છે કોઈ ઓપરેશન પર્ટિક્યુલર ઓપરેશન માટે, એ ટાઈમ પર બીજું કોઈ ટ્રાન્ઝેક્શન એ સેમ ડેટા રીડ કરીને અપડેટ કરીને કમિટ કરી દે. તો જે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શને ડેટા રીડ કર્યો છે એને તો ખબર જ નથી કે સેકન્ડ ટ્રાન્ઝેક્શને ડેટા અપડેટ કરી દીધો છે. ક્લિયર? સો ધેટ ટાઈપ ઓફ પ્રોબ્લેમ વિલ બી કોલ્ડ એઝ ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાઈવલ પ્રોબ્લેમ. સો કન્કરન્સી ઇમ્પોર્ટન્ટ છે ડેટાબેઝ માટે કારણ કે ડીબીએમએસ સિસ્ટમનું પરફોર્મન્સ ઇન્ક્રીઝ થશે અને રિસ્પોન્સ ટાઈમ પણ વધશે. તો કોન્કરન્ટ એક્ઝિક્યુશનની સાથે સાથે આ પ્રોબ્લેમ પણ એસોસિએટેડ છે. Now in today's lecture we will discuss the degree of consistency. આપણે કહીએ છીએ કે ટ્રાન્ઝેક્શન એક સ્ટેટમાંથી એક કન્સિસ્ટન્ટ સ્ટેટમાંથી સેકન્ડ કન્સિસ્ટન્ટ સ્ટેટમાં ફોરવર્ડ થાય થ્રુ ધ ટ્રાન્ઝેક્શન. પણ એમાં ડિગ્રી ઓફ કન્સિસ્ટન્સી પણ છે કે કેટલી કોઈ પણ પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે એની કન્સિસ્ટન્સીની ડિગ્રી કેટલી છે. ક્લિયર? આફ્ટર દેટ વી વિલ ડિસ્કસ ધી પરમિટેબલ એક્શન્સ. આફ્ટર દેટ we will introduce the schedule and we will discuss the types of schedule. Now degree of consistency. So there are basically four level of transaction consistency. First is level 0 consistency, second is level 1 consistency, third is level 2 consistency and fourth is level 3 consistency. તો લેવલ 0 કન્સિસ્ટન્સી છે એ સૌથી લોએસ્ટ લેવલની કન્સિસ્ટન્સી છે અને લેવલ 3 કન્સિસ્ટન્સી છે એ હાઈએસ્ટ લેવલની કન્સિસ્ટન્સી છે. સો બેઝિકલી લેવલ 0 છે એમાં આપણે કોઈ પણ જો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો એ ડેટા રિકવર ના કરી શકીએ. તો કોઈ પણ ટ્રાન્ઝેક્શન લેવલ 0 કન્સિસ્ટન્સીમાં ના હોવું જોઈએ. લેવલ 1 કન્સિસ્ટન્સી એ મિનિમમ રિક્વાયરમેન્ટ છે કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એ એટલીસ્ટ લેવલ 1 કન્સિસ્ટન્સીમાં તો હોવું જ જોઈએ અને લેવલ 3 છે એ હાઈએસ્ટ કન્સિસ્ટન્સી પ્રોવાઈડ કરે છે. So let's start with the level 0 consistency. So such transaction may have interaction with other transaction which cannot be undone. એટલે આ લેવલની કન્સિસ્ટન્સીમાં મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન એકબીજા સાથે ઇન્ટરેક્શનમાં હોય પણ જો કોઈ પ્રોબ્લેમ્સ થાય તો એ જે ઇફેક્ટ છે that cannot be undone. So level 0 transaction are unrecoverable, recoverable નથી. So such transaction have following properties. The transaction T does not overwrite other transactions dirty data. હવે આ ટ્રાન્ઝેક્શન કોઈ પણ ટ્રાન્ઝેક્શન જો લેવલ 0 કન્સિસ્ટન્સીમાં હોય તેની પ્રોપર્ટી શું છે કે ધ ટ્રાન્ઝેક્શન T જે પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે
that will not overwrite the transaction other transactions dirty data. એટલે કોઈ dirty data કોઈ બીજા transaction નો હોય એ overwrite કરે નહીં. હવે dirty data કોને કહેવાય આપણે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં ભણી ગયેલા છે કે what is the dirty read problem, અને એમાં જોયું હતું કે dirty data કોને કહેવાય કે એક ડેટા જે કોઈ ટ્રાન્ઝેક્શન રીડ કરે છે અને meanwhile સેકન્ડ ટ્રાન્ઝેક્શન એ ડેટા રીડ કરીને અપડેટ કરીને એને કમિટ કરી દે છે. તો હવે જે પહેલા ટ્રાન્ઝેક્શને જે ડેટા રીડ કર્યો છે એનો તો એક્ઝિસ્ટન્સ જ નથી, તો that type of data will be called as a dirty data. So the transaction T does not overwrite, એટલે જે પર્ટિક્યુલર ટ્રાન્ઝેક્શન છે બીજા ટ્રાન્ઝેક્શનનો ડર્ટી ડેટા છે એ ઓવરરાઇટ કરે નહીં. That is the property of the level 0. Now level 1. So this is the minimum consistency requirement. જ્યારે પણ કોઈ પણ આપણે ટ્રાન્ઝેક્શન ડિઝાઇન કરતા હોઈએ તો DBMS માં the minimum consistency requirement is level 1. So level 1 transaction can be recovered in the event of system failure. Level 0 છે એ transaction recoverable નથી, unrecoverable છે. પણ level 1 છે that is the recoverable in the event of system failure. એટલે system fail થાય તો level 1 transaction consistency હોય તો એ recoverable છે અને આપણે recover કરી શકીએ. So such transaction have following properties. So the first is the transaction T does not overwrite other transaction dirty data. એટલે બીજા કોઈ transaction નો જો dirty data હશે, uncommitted data હશે એને overwrite ના કરે. Plus the transaction T does not make any of its update visible before it commits. જો કોઈ ટ્રાન્ઝેક્શન કોઈ પણ ડેટા અપડેટ કરે છે તો એ ડેટા ત્યાં સુધી બીજા કોઈ ટ્રાન્ઝેક્શનને વિઝિબલ નહીં થાય જ્યાં સુધી એ કમિટ ના કરી દે. ક્લિયર? તો કમિટેડ ડેટા જ ખાલી બીજા ટ્રાન્ઝેક્શનને વિઝિબલ હોય, અનકમિટેડ ડેટા ક્યારેય પણ બીજા ટ્રાન્ઝેક્શનને રીડેબલ કે અવેલેબલ ના હોય. ક્લિયર? સો દેટ ઇઝ હાઉ ધી કન્સિસ્ટન્સી વિલ બી પ્રિઝર્વ ઇન લેવલ 1 consistency. Now level 2 consistency. So level 2 transaction consistency isolate from the updates of the other transaction. બીજા કોઈ ટ્રાન્ઝેક્શન જો અપડેટ કરતા હોય એનાથી આઇસોલેટ કરશે. Such transactions have following properties. The first is common. The transaction T does not override other transactions dirty data. Second, the transaction T does not make any of its update visible before it commits data. And તો level 2 માં level 1 ની બધી properties હોય but બીજી different properties add થાય. So third is the transaction T does not read other transactions dirty data. તો first શું છે કે બીજા કોઈ ટ્રાન્ઝેક્શનનો જો ડર્ટી ડેટા હોય એને ઓવરરાઇટ નહીં કરે. સેકન્ડ, જ્યાં સુધી એ ટ્રાન્ઝેક્શન કોઈ ડેટા કમિટ ના કરી દે, અપડેટ કર્યા પછી જો કમિટ ના કરે ત્યાં સુધી કોઈ પણ ડેટા વિઝિબલ નહીં કરે. એન્ડ થર્ડ, એ ટ્રાન્ઝેક્શન જે બીજા કોઈ ટ્રાન્ઝેક્શનનો જો ડર્ટી ડેટા હશે તો રીડ નહીં કરે. સો ડર્ટી રીડ ઇઝ નોટ પોસિબલ ઇન લેવલ 2. તો જે આપણો ડર્ટી રીડ પ્રોબ્લેમ છે, ધ ડર્ટી રીડ પ્રોબ્લેમ ઇન concurrent execution, that will be eliminated by the level 2 consistency. And the last is the level 3 consistency. So the level 3 transaction consistency adds consistent reads so that successive reads of the data always give the same value. So consistent reads add કરશે level 3 માં. Such transactions have the following properties. First 3 તો જે level 2 ની properties છે એ same. The transaction T does not overwrite other transactions dirty data. બીજા કોઈ transaction નો dirty data overwrite નહીં કરે. Then it will not make visible any update visible before it commits. Commits કર્યા પહેલા કોઈ પણ update એ બીજા કોઈ ટ્રાન્ઝેક્શનને વિઝિબલ નહીં હોય. The transaction T does not read other transactions dirty data. બીજા કોઈ ટ્રાન્ઝેક્શનના dirty data હશે એ પણ રીડ નહીં કરે. And the main is the transaction T can perform consistent read. This means no other transaction can update data read by the transaction T before T has committed. એટલે બીજું કોઈ પણ કોઈ ટ્રાન્ઝેક્શન ડેટા અપડેટ નહીં કરી શકે જે ટ્રાન્ઝેક્શન ટીએ રીડ કર્યું છે. બરાબર છે? તો ટ્રાન્ઝેક્શન ટીએ કોઈ ડેટા રીડ કર્યો હોય તો એ ડેટા બીજો કોઈ પણ ટ્રાન્ઝેક્શન અપડેટ કરી શકે નહીં જ્યાં સુધી ટીનો ટ્રાન્ઝેક્શન ટી એનું એક્ઝિક્યુશન કમ્પ્લીટ ના કરે ત્યાં સુધી. ક્લિયર? So this is the level 3 and this is the highest level of consistency. So the lowest level of consistency is level 0. Highest level of consistency is level 3. Level 0 is unrecoverable. In the event of system failure, level 0 consistency હોય ટ્રાન્ઝેક્શન એ તો આપણે ડેટા રિકવર ના કરી શકે, ટ્રાન્ઝેક્શન રિકવર ના કરી શકે. That is the main thing. So the level 3 consistency required for the most conventional database application and it is provided by all major commercial databases. તો level 3 consistency છે જેટલા પણ
કન્વેન્શનલ ડેટાબેઝ એપ્લિકેશન્સ છે જે આપણે પ્રોફેશનલ ડેટાબેઝ એપ્લિકેશન્સ બનાવતા હોય તો એના માટે લેવલ 3 કન્સિસ્ટન્સી રિક્વાયર્ડ છે એન્ડ ઇટ વિલ બી પ્રોવાઇડેડ બાય ધ ઓલ કોમર્શિયલ ડેટાબેઝ DBMS સોફ્ટવેર્સ. Now next is the permutable action. હવે આપણી પાસે permutable અને non permutable actions છે. તો permutable actions કોને કહેવાય અને non permutable actions કોને કહેવાય? તો બેઝિકલી permutable actions એને કહેવાય કે જો ઓર્ડર ચેન્જ થાય actions નો તો ડેટાબેઝ પર કોઈ ઇફેક્ટ ના આવે, પણ જો ઓર્ડર ઓપરેશન્સ ના ચેન્જ થાય કે ફર્સ્ટ કયો ઓર્ડર છે, સેકન્ડ કયો ઓર્ડર છે, ફર્સ્ટ ઓપરેશન કયું છે, સેકન્ડ ઓપરેશન કયું છે, એની જો ચેન્જ થઈ જાય, સિક્વન્સ ચેન્જ થાય તો that will be affected on the database. So an action is a unit of database processing. જેવી રીતે આપણે કિલોમીટર અને ડિસ્ટન્સ માટે કિલોમીટર યુઝ કરીએ છીએ એવી જ રીતે ડેટાબેઝમાં આપણે એક્શન યુઝ કરીએ છીએ. So it is a unit of the processing. So in a system where granule is record and the actions are typically read record and write record. હવે ગ્રેન્યુલ શું કહેવાય કે આપણે જો રેકોર્ડ અપડેટ કરતા હોય તો ગ્રેન્યુલ રેકોર્ડ કહેવાય, તો એને આપણે રેકોર્ડ રીડ કરીએ છીએ અને રેકોર્ડ રાઇટ કરીએ છીએ. સો હિયર ગ્રેન્યુલ રિપ્રેઝન્ટ ધી મિનિમમ અમાઉન્ટ ઓફ ડેટા. તો રેકોર્ડ પણ હોઈ શકે, એક કોલમ પણ હોઈ શકે, ટેબલ પણ હોઈ શકે, પણ આપણે અત્યારે ગ્રેન્યુલને એઝ અ રેકોર્ડ લઈએ છીએ. સો ગ્રેન્યુલ રિપ્રેઝન્ટ ધી મિનિમમ amount of data which can be operated in one go. Similarly, if the granule is a page, the action are typically read page and write page. તો જો ગ્રેન્યુલ આપણે રેકોર્ડ લઈએ કે મિનિમમ અમાઉન્ટ ઓફ ડેટા ટુ બી ઓપરેટેડ, તો ઓપરેશન કયું હશે? તો કે રીડ રેકોર્ડ અને રાઇટ રેકોર્ડ. જો આપણે ગ્રેન્યુઅલને પેજ લઈએ કે મિનિમમ અમાઉન્ટ ઓફ ડેટા એઝ અ પેજ લઈએ તો એક્શન્સ વિલ બી અ રીડ પેજ એન્ડ રાઇટ પેજ. સો અ પેર ઓફ એક્શન ઇઝ પરમિટેબલ ઇફ every execution of AI followed by AJ same result as the execution of AJ followed by AY. એનો મતલબ શું થાય કે કોઈ પણ એક્શન પરમિટેબલ એક્શન છે એવું ક્યારે કહેવાય કે લેટ સપોઝ કે ફર્સ્ટ AI એક્ઝિક્યુટ થાય છે અને પછી AJ એક્ઝિક્યુટ થાય છે એનું રિઝલ્ટ, અને ફર્સ્ટ AJ એક્ઝિક્યુટ થાય અને પછી AI એક્ઝિક્યુટ થાય એનું રિઝલ્ટ બંને સેમ આવે તો ધેટ એક્શન વિલ બી કોલ્ડ એઝ અ પરમિટેબલ. એટલે બે એક્શન્સ આપણને આપેલી હોય એના જો એક્ઝિક્યુશનના ઓર્ડર ઇન્ટરચેન્જ આપણે કરીએ કે લેટ સપોઝ પહેલા AI એક્ઝિક્યુટ થાય છે પછી AJ એક્ઝિક્યુટ થાય છે એનું રિઝલ્ટ, અને પહેલા AJ એક્ઝિક્યુટ થાય અને પછી AI એક્ઝિક્યુટ થાય એનું રિઝલ્ટ, જો બંનેના રિઝલ્ટ સેમ આવે તો આપણે કહી શકીએ કે ધીસ એક્શન ઇઝ પરમિટેબલ. એટલે પરમિટેબલ એક્શન્સ એટલે જે પણ એક્શન્સ આપણને આપેલી છે એના આપણે જો ઓર્ડર ચેન્જ કરીએ તો એનાથી ડેટાબેઝમાં કોઈ ઇફેક્ટ થાય નહીં. સો ફોર ધી એક્શન્સ read and write there are following possibilities. So read is permittable action. That means પહેલું તમે રીડ ઓપરેશન પરફોર્મ કરો અને બીજું રીડ ઓપરેશન પરફોર્મ કરો અને બંનેને ઇન્ટરચેન્જ કરો તો ડેટાબેઝમાં કોઈ ચેન્જીસ આવે નહીં. So that is permittable action. Read write is non-permittable action because the result is different depending upon whether read is first or write is first. પહેલા રીડ ઓપરેશન પરફોર્મ કરો અને પછી રાઇટ ઓપરેશન પરફોર્મ કરો તો જે રીડમાં વેલ્યુ આવે છે એ પ્રીવિયસ વેલ્યુ આવે. જો તમે પહેલા રાઇટ ઓપરેશન પરફોર્મ કરો અને પછી રીડ ઓપરેશન પરફોર્મ કરો તો રીડ ઓપરેશનમાં ન્યૂ અપડેટેડ વેલ્યુ આવે. એટલે આપણે એનો ઓર્ડર ચેન્જ કરી શકીએ નહીં. તો રીડ અને રાઇટ ઓપરેશન પરફોર્મ કરતા હોય તો આપણે રીડ રાઇટ જ કરવું પડે, રાઇટ રીડ કરી શકીએ નહીં બીકોઝ ઇટ વિલ બી નોન પરમિટેબલ. એવી જ રીતે રાઇટ ઓપરેશન સો નોન પરમિટેબલ. કેમ? કારણ કે જો ફર્સ્ટ રાઇટ ઓપરેશન પરફોર્મ કર્યું અને સેકન્ડ રાઇટ, તો સેકન્ડ રાઇટ ઓપરેશનથી જે ફર્સ્ટ રાઇટ ઓપરેશન છે ધેટ વિલ બી ઓવર રિટર્ન. બરાબર છે? તો ફાઇનલ વેલ્યુ કયું હશે? તો સેકન્ડ રાઇટ ઓપરેશન છે એ, એટલે એનો પણ આપણે ઓર્ડર ચેન્જ કરી શકીએ નહીં. સો એક્શન્સ ઓન ડિફરન્ટ ગ્રેન્યુલ્સ આર ઓલવેઝ પરમિટેબલ. હવે આ રીડ રાઇટ અને રાઇટ ઓપરેશન છે એ આપણે સેમ ડેટાની વાત કરીએ છીએ. જો રીડ એક્સ અને રાઇટ વાય હોય તો એ પરમ્યુટેબલ જ હોય, પણ જો રીડ એક્સ અને રાઇટ એક્સ હોય તો એ નોન પરમિટેબલ હોય. તો સેમ ડેટા પર જો આપણે પરફોર્મ કરતા હોય તો જ એ નોન પરમિટેબલ હોય. બાકી ડિફરન્ટ ડેટા પર તમે કોઈ પણ ઓપરેશન પરફોર્મ કરો ધેટ વિલ બી ધી પરમિટેબલ એક્શન્સ. Now next and the most important part of the chapter is schedule. So schedule કોને કહેવાય? So a schedule is a sequence of action operation which is constructed by merging the actions of a set of transactions considering the sequence of action within the each transaction. Schedule શું છે? A schedule is a sequence of actions operations. એટલે શું છે? એક્શન્સ અને ઓપરેશન્સ, એક્શન્સ આપણે જે પરફોર્મ કરવાના છે, જે ઓપરેશન્સ આપણે પરફોર્મ કરવાના છે એનું સિક્વન્સ which is constructed by merging the actions of the set of transaction. એટલે સેટ ઓફ ટ્રાન્ઝેક્શનના જે એક્શન્સ છે એને મર્જ કરીને આપણે એક શેડ્યુલ બનાવીએ છીએ. કન્સિડરિંગ ધ શેડ્યુલ ઓફ એક્શન વિધિન ઈચ ટ્રાન્ઝેક્શન.
આપણે એક્ઝામ્પલમાં જોઈશું કે શેડ્યુલ કોને કહેવાય. સો અ શેડ્યુલ ઇન્વોલ્વ્સ ઓપરેશન ફ્રોમ મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન. તો મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સમાંથી જે ઓપરેશન્સ ઇન્વોલ્વ કરે દેટ વિલ બી કોલ્ડ એઝ અ શેડ્યુલ. So these operations are arranged based on the order of operation within each transaction. હવે આપણે જે અત્યારે શેડ્યુલની વાત કરી છે ને એ આપણે પ્રીવિયસલી ઘણા બધા લેક્ચર્સમાં શેડ્યુલ જોઈ ચૂકેલા છે, પણ આપણે એ વર્ડ શેડ્યુલ યુઝ નથી કર્યો કે આને શેડ્યુલ કહેવાય. તમે જ્યારે એક્ઝામ્પલ જોશો ને ત્યારે તમને વધારે આઈડિયા આવી જશે કે આને આપણે શેડ્યુલ કહીએ છીએ, જે ઓલરેડી આપણે ઘણી બધી વાર એક્ઝામ્પલમાં જોયેલું છે. So the following figure shows the simple schedule of two transactions. Here transaction A reads and write X, then transaction B reads and write Y, and then again transaction A reads and write Z. સો આને શેડ્યુલ કહેવાય. આ ટેબલ છે દેટ ઇઝ કોલ્ડ એઝ અ શેડ્યુલ. હવે આ તમે પહેલા પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયેલું છે, એના આગળના લેક્ચરમાં પણ જોયેલું છે, તો આને જ શેડ્યુલ કહેવાય. તો શેડ્યુલ શું છે? ઇટ ઇઝ ધી કલેક્શન ઓફ ઓપરેશન્સ ફ્રોમ મલ્ટિપલ ટ્રાન્ઝેક્શન્સ. તો આ તમે શેડ્યુલ તમે જોઈ શકો છો કે ટાઈમ T0, T1, T2, T3, T4, T5 એ ટાઈમ પર કયું ઓપરેશન પરફોર્મ થાય છે. હવે પ્રોસેસર છે એટ અ ટાઈમ એક જ ઓપરેશન પરફોર્મ કરી શકે. આપણને ખબર છે કે કોન્કરન્ટ એક્ઝિક્યુશન પણ થાય તો પણ પ્રોસેસર એટ અ ટાઈમ એક જ એક્શન પરફોર્મ કરી શકે. સો ધીસ ટાઈપ ઓફ ગ્રાફ ઓર ટેબલ વિલ બી કોલ્ડ એઝ અ શેડ્યુલ. ક્લિયર? તો આ શેડ્યુલમાં ફર્સ્ટ ઓપરેશન શું પરફોર્મ થાય છે? તો કે ટ્રાન્ઝેક્શન એ રીડ એક્સ કરે છે. સેકન્ડ ઓપરેશન ટ્રાન્ઝેક્શન એ રીડ રાઇટ એક્સ કરે છે. થર્ડ ઓપરેશન ટ્રાન્ઝેક્શન બી રીડ વાય કરે છે. ફોર્થ ઓપરેશન ટ્રાન્ઝેક્શન બી રાઇટ વાય કરે છે. એન્ડ ફિફ્થ ઓપરેશન ઇઝ રીડ ઝેડ બાય ટ્રાન્ઝેક્શન એ, એન્ડ last operation is read write z by transaction A. So this is called schedule, જે આપણે previously પણ ઘણી બધી વાર જોયેલું છે. So basically a schedule is a series of actions from the multiple transaction. એક ટ્રાન્ઝેક્શનના પણ શેડ્યુલ હોઈ શકે અને મલ્ટિપલ ટ્રાન્ઝેક્શનનો પણ શેડ્યુલ હોઈ શકે. પણ જો મલ્ટિપલ ટ્રાન્ઝેક્શનો આપણે લઈએ શેડ્યુલ, તો આપણને થોડો વધારે આઈડિયા આવે કે શેડ્યુલ એવું નથી કે ખાલી એક જ ટ્રાન્ઝેક્શનનું હોય, બટ સ્ટેપ બાય સ્ટેપ કયા ઓપરેશન, કયું ટ્રાન્ઝેક્શન કયું ઓપરેશન પરફોર્મ કરવાનું છે એનું જે આખી સિરીઝ હોય, એની જે સિક્વન્સ હોય, દેટ વિલ બી કોલ્ડ એઝ અ schedule. Now schedule transaction conflicts. So if two transactions T1 and T2 access unrelated data, there is no conflict and the order of execution is not relevant to final result. હવે T1 અને T2 બે ટ્રાન્ઝેક્શન છે અને બંને અનરિલેટેડ ડેટા એક્સેસ કરે છે. તો આ જે આપણે એક્ઝામ્પલ લીધું હતું એમાં કોઈ કન્ફ્લિક્ટ નથી. કેમ? કારણ કે ટ્રાન્ઝેક્શન એ છે એક્સ અને ઝેડ એક્સેસ કરે છે અને ટ્રાન્ઝેક્શન બી એ વાય એક્સેસ કરે છે. એટલે બંને ટ્રાન્ઝેક્શન બે ડિફરન્ટ ડેટા એક્સેસ કરે છે. So if two transactions T1 and T2 access unrelated data, there is no conflict and the order of execution is not relevant. But if two transactions T1 and T2 access same or related data, conflict is possible among operation of transaction. હવે આપણે તો અત્યારે જોયું કે T1 અને T2 ડિફરન્ટ ડેટા એક્સેસ કરે છે, પણ આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ જોયું હતું જ્યારે આપણે કોન્કરન્ટ એક્ઝિક્યુશનના જ્યારે પ્રોબ્લેમ્સ જોતા હતા ત્યારે એમાં આપણે જોયું હતું કે T1 અને T2 બંને સેમ ડેટા જ્યારે એક્સેસ કરે ત્યારે કન્ફ્લિક્ટ થવાની પોસિબિલિટી સૌથી વધારે છે અને એના લીધે જ કોન્કરન્ટ એક્ઝિક્યુશનના પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે. So here order of operation can be affect the final result. તો એવી સિચ્યુએશનમાં જે ઓર્ડર છે ઓપરેશનનો that can affect the final result. જે આપણું ફાઇનલ રિઝલ્ટ છે એ અફેક્ટ થશે. So problems such as lost update problem, dirty read problem and inconsistent retrieval problem can arise due to this situation. જ્યારે બે ટ્રાન્ઝેક્શન સેમ ડેટા એક્સેસ કરે અને સેમ ડેટા પર જ્યારે ઓપરેશન પરફોર્મ કરવાના થાય અને ત્યારે ઓર્ડર મેન્ટેન આપણે ના કરીએ તો લોસ્ટ અપડેટ, ડર્ટી રીડ એન્ડ ઇનકન્સિસ્ટન્ટ રિટ્રાવલ જેવા પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે. ઓલ્સો એન્ડ સો શેડ્યુલ બીકમ ક્રિટિકલ એસ્પેક્ટ ઓફ એક્ઝિક્યુશન ટ્રાન્ઝેક્શન. સો શેડ્યુલર કોને કહેવાય? હવે શેડ્યુલ તો આપણે જોઈ લીધું, બટ વોટ ઇઝ શેડ્યુલર? સો અ શેડ્યુલર is an inbuilt module of DBMS software which determines correct order of execution of operations of multiple transaction. Multiple transaction જ્યારે એક્ઝિક્યુટ થતા હોય ત્યારે DBMS સોફ્ટવેરમાં એક શેડ્યુલરનું ઇનબિલ્ટ મોડ્યુલ હોય છે that will determine કે મારે કયા ટ્રાન્ઝેક્શનનું કયું ઓપરેશન હું પરફોર્મ કરું કે જેનાથી કન્ફ્લિક્ટ ના થાય અને લોસ્ટ અપડેટ, ડર્ટી રીડ જેવા પ્રોબ્લેમ્સ અરાઇઝ ના થાય. આપણે જોયું કે લોસ્ટ અપડેટ, ડર્ટી રીડ અને ઇનકન્સિસ્ટન્ટ ડેટા રિટ્રાવલના પ્રોબ્લેમ થાય છે. તો એ ડીબીએમએસમાં એક મોડ્યુલ હોય છે એને શેડ્યુલર કહેવાય. એ શેડ્યુલર ટ્રાન્ઝેક્શનના જે એક્ઝિક્યુશનના સ્ટેપ્સ છે એને એવી રીતે ગોઠવશે કે જેનાથી એ બધા જ પ્રોબ્લેમને એલિમિનેટ કરી શકાય. ઇન અધર વર્ડ શેડ્યુલર ડિટરમાઇન્સ ધી શેડ્યુલ. એટલે એ શેડ્યુલર છે એ શેડ્યુલ એવી રીતે બનાવશે કે જેનાથી આ પ્રોબ્લેમ અરાઇઝ ના થાય.
So scheduler works based on the algorithm of concurrency control such as locking and timestamp method. જે scheduler છે that will use the algorithm of concurrency control જે આપણે next lecture માં જોઈશું કે locking based concurrency control, then timestamp based concurrency control. એ જે અલ્ગોરિધમ આપણે જે અલ્ગોરિધમ ડિફાઇન કરે છે, બેઝડ ઓન ધેટ અલ્ગોરિધમ they will use the concurrency control mechanisms. So scheduler ensures that the CPU is utilized in efficient way. એટલે scheduler શું કરશે કે concurrent execution allow કરશે, મલ્ટિપલ ટ્રાન્ઝેક્શનને એક સાથે એક્ઝિક્યુટ થવા દેશે, પણ કેવી રીતે? એવી રીતે એક્ઝિક્યુટ થવા દેવાના છે કે જે પ્રોબ્લેમ્સ છે કન્કરન્ટ એક્ઝિક્યુશનના જે પ્રોબ્લેમ છે એને એલિમિનેટ કરી શકાય. So for this purpose, it interleaves the execution of the operation of multiple transactions. Now type of schedules. So we have several types of schedule. First is complete schedule. So if a schedule contains either commit or rollback action, it will be called as a complete. જો commit અને rollback command schedule માં હોય, તો it will be called as a complete schedule. Non-complete schedule, if a schedule does not contain either commit or rollback action for a transaction, then it will be called as a non-complete schedule. Next is serial schedule. So if the action of concurrent transaction are not interleaved, the schedule is called serial schedule. જ્યારે બે ટ્રાન્ઝેક્શન એકબીજાના ડેટા એક્સેસ ના કરતા હોય અને બંને ડિફરન્ટ ડેટા એક્સેસ કરતા હોય એનો મતલબ શું થાય કે બે ઇન્ટરલીવ્ડ નથી, તો એવા ટાઈપનું શેડ્યુલ હોય એને સિરિયલ શેડ્યુલ કહેવાય. સો હિયર ઓલ ટ્રાન્ઝેક્શન આર એક્ઝિક્યુટેડ વન બાય વન ફ્રોમ સ્ટાર્ટ ટુ ફિનિશ. એડવાન્ટેજીસ: correctness of result is preserved. Disadvantages: low CPU utilization and so inefficient processing. તો સિરિયલ શેડ્યુલમાં જ્યારે ઇન્ટરલીવ ના થતા હોય, બંને જે ટ્રાન્ઝેક્શન છે ઇન્ટરલીવ ના થતા હોય એનો મતલબ શું થાય કે બે ટ્રાન્ઝેક્શન આયા સિસ્ટમમાં તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન 1 એક્ઝિક્યુટ થશે, સેકન્ડ ટ્રાન્ઝેક્શન 2 એક્ઝિક્યુટ થશે. એના જે રિઝલ્ટ આપણને હંમેશા કરેક્ટ જ મળશે, બટ CPU utilization will be low. This is due to the CPU remaining idle when the transaction wait for the some IO operation. જ્યારે કોઈ read operation perform કરતું હોય કાં તો write operation perform કરતો હોય તો એ ટાઈમે જે પ્રોસેસર છે એ idle બેસી રહે. That's why the CPU utilization will be low for the serial schedule. Non-serial schedule, if the actions of concurrent transaction are interleaved, the schedule called a non-serial schedule. જ્યારે બે ટ્રાન્ઝેક્શન એકબીજાના ઓપરેશન ઇન્ટરલીવ થતા હોય તો that will be called as a non-serial schedule. Here all transactions are executed in interleaved manner. એટલે બંને ટ્રાન્ઝેક્શન એક સાથે એક્ઝિક્યુટ થાય છે અને બંનેના ઓપરેશન્સ ઇન્ટરલીવ્ડ હોય. Advantage is better CPU utilization and efficient processing, but disadvantage is a schedule may generate undesirable result if enough care is not taken in determining a schedule. Disadvantage શું છે કે જો concurrent execution થાય અને ઇન્ટરલીવ્ડ ઓપરેશન હોય તો ઇટ મે બી પોસિબલ કે ડેટાબેઝ ઇનકન્સિસ્ટન્ટ સ્ટેટમાં જાય, અનડિઝાયરેબલ રિઝલ્ટ પણ જનરેટ થઈ શકે. તો આવી સિચ્યુએશનમાં CPU યુટિલાઇઝેશન તો આપણને મળશે, બટ આપણે કોન્કરન્સી કંટ્રોલના જે અલ્ગોરિધમ્સ અને જે મેથડ છે એ કેર કરવી પડશે કે એ એફિશિયન્ટલી કામ કરે. ક્લિયર? So this was all about today's lecture. I hope you did understand all the topic that has been discussed in this video lecture. Thank you so much.